ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। પ્રકરણ 1 માં આજે આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ જે છે ઘન પદાર્થોમાં જોવા મળતી અપૂર્ણતા અથવા જેને કહેવાય ક્ષતિ અથવા ખામી। તો સામાન્ય રીતે આપણે જે સ્ફટિકમય ઘનની વાત કરી એની વ્યાખ્યા એવી હતી કે સ્ફટિકમય ઘન એને કહેવાય કે જેમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય, પરંતુ કેટલીક પરિસ્થિતિમાં જ્યારે આવા સ્ફટિકમય ઘન પદાર્થ એમાં જ્યારે કોઈ અશુદ્ધિ દાખલ થાય અથવા તો એનું તાપમાનમાં વધારો થાય, આવા કેટલાક પરિબળોની હાજરીમાં સ્ફટિકમય ઘન પદાર્થમાં જે ઘટક કણોની નિયમિત ગોઠવણી હોય છે એ થોડીક બદલાય છે, વિચલન પામે છે, ત્યારે એમાં ક્ષતિ અથવા ખામી ઉદ્ભવે છે, જેને ઘન પદાર્થોમાં જોવા મળતી અપૂર્ણતા કહે છે। તો મિત્રો આપણે સ્ફટિકમય ઘનમાં જોવા મળતી ક્ષતિના પ્રકાર વિશે આજે જોઈશું। તો જે ઘન પદાર્થ છે સ્ફટિકમય ઘન, એના સ્ફટિકમાં જોવા મળતી ક્ષતિના જે પ્રકાર છે એને મુખ્ય બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય। નંબર 1, પહેલો પ્રકાર જે છે બિંદુ ક્ષતિ અને બીજો પ્રકાર છે રેખા ક્ષતિ। પરંતુ એ પહેલા ક્ષતિની વ્યાખ્યા આપણે સમજી લઈએ કે ક્ષતિ કોને કહેવાય। તો જ્યારે ઘન સ્ફટિકમાં એટલે કે સ્ફટિક રચનામાં પરમાણુ, અણુ કે આયન, જેને આપણે સામાન્ય રીતે ઘટક કણો કહીએ છીએ, એની જે નિયમિત ગોઠવણી હોય છે એ ગોઠવણીમાં જ્યારે અનિયમિતતા ઉદ્ભવે છે, વિચલન થાય છે, ત્યારે સ્ફટિક રચનામાં ઘટક કણોની ગોઠવણીની આ જે અનિયમિતતા અથવા વિચલન છે તેને ક્ષતિ અથવા ખામી કહે છે। તો આવી જે ક્ષતિ છે એના મુખ્ય બે પ્રકાર, જે પૈકી આપણે એક પ્રકારને વિસ્તૃત આપણા અભ્યાસક્રમમાં જોઈશું, જે પ્રકાર છે બિંદુ ક્ષતિ। સ્ફટિક ક્ષતિના મુખ્ય બે પ્રકારમાં એક પ્રકાર છે બિંદુ ક્ષતિ અને બીજો પ્રકાર છે રેખા ક્ષતિ। હવે બિંદુ ક્ષતિ એટલે શું એની વાત કરીએ, જે પહેલો પ્રકાર છે। તો જ્યારે કોઈ સ્ફટિકમય ઘનમાં પરમાણુઓ કે અણુ કે આયન, જેને આપણે ઘટક કણો કહીશું, એ નિયમિત રીતે ગોઠવાયેલા હોય ત્યારે કોઈ પણ એક બિંદુ અથવા પરમાણુ એમાં થતા વિચલન અથવા અનિયમિતતાને કારણે, અહીંયા પરમાણુ અથવા ઘટક કણને એક બિંદુ તરીકે લઈએ તો જ્યારે સ્ફટિકમય ઘનમાં રહેલું જે ઘટક કણ છે જેને આપણે એક બિંદુ ઉપર મૂકતા હોઈએ છીએ, આવા ઘટક કણ અથવા બિંદુમાં ઉદ્ભવતી અનિયમિતતા ને કારણે જે ક્ષતિ ઉત્પન્ન થાય છે એને બિંદુ ક્ષતિ કહે છે। પરમાણુ કોઈ એક ચોક્કસ બિંદુ પર ક્ષતિ અનુભવતો હોય, અનિયમિતતા ઉદ્ભવતો હોય। જ્યારે રેખા ક્ષતિની વાત કરીએ તો જ્યારે સ્ફટિકમય ઘટક કણોની જે ગોઠવણી હોય એમાં રહેલી આખી જે હરોળ છે એ હરોળમાં કોઈ અનિયમિતતા ઉદ્ભવે, એક જ રેખામાં ગોઠવાયેલા પરમાણુમાં જો વિચલન અથવા અનિયમિતતા ઉદ્ભવે, દાખલા તરીકે આ એક ઘટક કણોની હરોળ છે, એક રેખામાં ગોઠવાયેલા પરમાણુ, જો કોઈ અશુદ્ધિના પરમાણુઓ એ આ રીતે એક જ હારમાં, એક જ રેખામાં આવેલા પરમાણુઓમાં ગોઠવાઈ જાય, જે અશુદ્ધિના કણ તરીકે કહેવાય, તો અહીંયા જોવા મળતી જે ક્ષતિ છે એ કોઈ એક પરમાણુ કે બિંદુ પર નથી, પરંતુ એક જ રેખામાં આવી ક્ષતિ જોવા મળે છે, જેને રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે। આવી જે રેખા ક્ષતિ છે એ એક જ હરોળમાં આડી કે ઊભી જોવા મળતી હોય છે, જે રેખીય હોવાથી એને આપણે રેખા ક્ષતિ તરીકે ઓળખીએ છીએ। પરંતુ અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસ કરીશું આપણે કોનો? બિંદુ ક્ષતિનો। તો તમે સહેલાઈથી સમજી શકો એ માટે અહીંયા આખો ચાર્ટ આપેલો છે, જેમાં રહેલા જે ક્ષતિના પ્રકાર છે એને આપણે 1 by 1 સમજતા જઈશું। બિંદુ ક્ષતિ એના જુદા જુદા પેટા પ્રકારનો અભ્યાસ આપણે કરવાનો છે। તો બિંદુ ક્ષતિની વાત કરીએ તો બિંદુ ક્ષતિના મુખ્ય 3 પ્રકાર, જે તમે જોઈ શકો અહીંયા।
બિંદુ ક્ષતિ જે કોઈ એક સ્થાન ઉપર રહેલા પરમાણુ અથવા કોઈ એક બિંદુ પર થતા અનિયમિતતા કે વિચલનને કારણે ઉદ્ભવે છે, આવી બિંદુ ક્ષતિ એના મુખ્ય જુદા જુદા 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. બિંદુ ક્ષતિ એનો પહેલો પ્રકાર જે છે તત્વ યોગમિતીય ક્ષતિ. બીજો પ્રકાર બિંદુ ક્ષતિનો જે છે અશુદ્ધિની ક્ષતિ. પહેલો પ્રકાર તત્વયોગમિતીય ક્ષતિ, બીજો પ્રકાર એ છે અશુદ્ધિની ક્ષતિ. ત્રીજો પ્રકાર બિંદુ ક્ષતિનો ત્રીજો પ્રકાર જે છે બિન તત્વયોગમિતીય ક્ષતિ. આ ત્રણેય પ્રકાર એને આપણે 1 by 1 સમજીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ તત્વયોગમિતીય ક્ષતિથી. ધ્યાન આપજો બરાબર. નંબર 1 બિંદુ ક્ષતિનો પહેલો પેટા પ્રકાર જે છે તત્વયોગમિતીય ક્ષતિ. આપણે બિંદુ ક્ષતિના પ્રકારો જોઈએ છીએ. આ બિંદુ ક્ષતિ ના જુદા જુદા 3 પ્રકાર છે, જે પૈકી પહેલા પ્રકાર વિશે આપણે ડિટેલમાં જોઈએ. નંબર 1 એનો પહેલો પ્રકાર જે છે તત્વયોગમિતીય ક્ષતિ. આ તત્વયોગમિતીય ક્ષતિ કોને કહેવાય? તો બિંદુ ક્ષતિનો આ એવો પ્રકાર છે કે જેમાં તત્વયોગમિતીય પ્રમાણ જળવાઈ રહે છે. આ ક્ષતિ એમાં તત્વયોગમિતીય પ્રમાણ જળવાઈ રહે છે એટલે એનું નામ તત્વયોગમિતીય ક્ષતિ આપેલું છે. આવી તત્વયોગમિતીય ક્ષતિ જુદા જુદા 2 પ્રકારના ઘન સંયોજનોમાં જોવા મળે છે. એમાં પહેલી વાત કરીએ આપણે કે તત્વયોગમિતીય ક્ષતિ જે છે એમાં રહેલા જે ઘટક કણો અથવા તત્વો છે એનું પ્રમાણ એમનું એમ યથાવત જળવાઈ રહે છે. એમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. તો આવા તત્વયોગમિતીય ક્ષતિ એને જો આપણે જોઈએ તો બિન આયનીય ઘનમાં એના 2 પેટા પ્રકાર છે, અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. તો આ 2 પ્રકાર વિશે આપણે જોઈએ. તત્વયોગમિતીય ક્ષતિનો પહેલો પ્રકાર જે છે આંતરાલીય ક્ષતિ અને બીજો પ્રકાર છે અવકાશ ક્ષતિ. તો અવકાશ ક્ષતિ, અવકાશ એટલે ખાલી જગ્યા, જેને આપણે અવકાશ અથવા ખાલી એને આપણે રિક્ત પણ કહી શકીએ, એટલે એનું બીજું નામ છે રિક્ત ક્ષતિ. તો પહેલો પ્રકાર જે છે તત્વયોગમિતીય ક્ષતિનો અવકાશ ક્ષતિ અથવા રિક્ત ક્ષતિ કોને કહેવાય? તો અવકાશ એનો મતલબ થાય ખાલી ભાગ અથવા જેને આપણે છિદ્ર કહીશું. અવકાશ એને બીજા શબ્દોમાં કહીએ તો ખાલી ભાગ અથવા તો એને આપણે છિદ્ર તરીકે પણ ઓળખાવી શકીએ. તો એના નામ ઉપરથી આ અવકાશ ક્ષતિ અથવા રિક્ત ક્ષતિ નામકરણ કરવામાં આવેલું છે. ધ્યાન આપજો. ધારો કે આ એક સ્ફટિક છે. ધ્યાન આપજો. જે સ્ફટિકમાં જુદા જુદા ઘટક કણો, પરમાણુ, અણુ કે આયનો ગોઠવાયેલા છે. આવો જે સ્ફટિક છે જેમાં પરમાણુઓ આ રીતે ગોઠવાય, આ એક પરમાણુ, આ બીજો પરમાણુ, ત્રીજો પરમાણુ, ચોથો પરમાણુ, આ રીતે પરમાણુઓ કોઈ ચોક્કસ ક્રમમાં જ્યારે ગોઠવણી પામેલા હોય ત્યારે જુદા જુદા પરિબળો, જેમ કે આપણે વાત કરી કે તાપમાન વધે તો તાપમાનના વધારાને કારણે આ જે ગોઠવણી છે, અહીંયા રહેલા જે પરમાણુઓ છે એ પરમાણુ તાપમાન વધે એટલે તાપમાન જેવા પરિબળની અસર હેઠળ અહીંયા ગોઠવાયેલા જે પરમાણુઓ છે એમાંથી કેટલાક પરમાણુઓ એ પોતાનું સ્થાન છોડી દે છે. એટલે આવા પરમાણુ જે પોતાનું સ્થાન ગુમાવે છે અને સ્ફટિકમાંથી નીકળી જાય છે ત્યાં
એક છિદ્ર અથવા અવકાશ ઉત્પન્ન થાય છે, પોલાણ ઉત્પન્ન થાય છે। જેમ કે અહીંથી એક પરમાણુ નીકળી જાય છે, એટલે આ સ્થાન ઉપર અહીંથી એક પરમાણુ નીકળી ગયો, તો એને કારણે અહીંયા એક છિદ્ર અથવા અવકાશ ઉત્પન્ન થાય। એવું જ કોઈ અન્ય સ્ફટિકના સ્થાન ઉપરથી અહીંયા રહેલું જે પરમાણુ હતો એ પોતાનું મૂળ સ્થાન છોડીને નીકળી જાય ત્યારે એ સ્થાન ખાલી પડે છે, ત્યાં અવકાશ અથવા છિદ્ર જોવા મળે છે। આમ સ્ફટિકમાં જે ઘટક કણોની ગોઠવણી થયેલી હતી એમાં આ રીતે તાપમાન જેવા પરિબળની અસર હેઠળ કે અન્ય કોઈ કારણોસર જ્યારે આમાં રહેલા ઘટક કણો પોતાનું સ્થાન છોડી દે છે, મૂળ સ્થાન ગુમાવે છે, ત્યારે એ સ્થાન ઉપર છિદ્ર અથવા અવકાશ જોવા મળે છે। આ પ્રકારની જે ક્ષતિ ઉદ્ભવે છે એને અવકાશ અથવા રિક્ત ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા પરમાણુ પોતાનું સ્થાન છોડતા અવકાશ રિક્ત એટલે કે ખાલી ભાગ અથવા છિદ્ર ઉત્પન્ન થાય છે। માટે આમાં ચોક્કસ કદની અંદર જે પરમાણુઓની ઘનતા હતી એવા પરમાણુઓ પોતાના મૂળ સ્થાનેથી ચલિત થઈ જાય છે, એટલે કે નીકળી જાય છે, માટે એવા સ્થાન ઉપર પોલાણ સર્જાય છે। એટલે આવા ચોક્કસ કદમાં પરમાણુઓની સંખ્યામાં ઘટાડો થાય છે। એકમ કોષમાં અથવા તો ચોક્કસ કદમાં પરમાણુઓની સંખ્યા ઘટે તો એની ઘનતા પણ ઘટી જાય, એટલે અહીંયા પરમાણુઓ નીકળી જતા હોય છે, એટલે આવું જે ભાગ છે ખાલી રહે છે, માટે આવી ક્ષતિ દરમિયાન સ્ફટિકની ઘનતામાં ઘટાડો જોવા મળે છે। જેટલું તાપમાન વધે તેમ આ ક્ષતિ વધુ વિકાસ પામે છે, એટલે તાપમાન વધશે તો પરમાણુઓમાં વિચલન થશે અને વધુને વધુ પરમાણુ પોતાના સ્થાનમાંથી નીકળીને અહીંથી અવકાશ વધુ ઉત્પન્ન કરતા જશે। એટલે આ જે ક્ષતિ છે એ તાપમાન સાથે સમપ્રમાણનો સંબંધ ધરાવે છે એવું કહેવાય। તો તાપમાન વધતા વધુને વધુ પરમાણુ પોતાના સ્થાન છોડી દે છે અને એટલા માટે ખાલી ભાગ એનું સ્થાન વધે છે, એટલે અવકાશ ક્ષતિમાં વધારો થાય છે। આમ જેટલો અવકાશ ક્ષતિ વધુ, જેટલા છિદ્રો વધારે, એટલો ઘનતામાં થતો ઘટાડો પણ મોટો જોવા મળે છે। તો આ વાત થઈ અવકાશ ક્ષતિ અથવા રિક્ત ક્ષતિની। હવે બીજો પ્રકાર જોઈએ આપણે, જે છે આંતરાલીય ક્ષતિ। નંબર 2, બીજો પ્રકાર જે છે આંતરાલીય ક્ષતિ। આંતરાલીય ક્ષતિ કોને કહેવાય એની વાત કરીએ। પહેલા એક ગોઠવણી જોઈએ આપણે। અગાઉ આપણે શીખી ગયા કે આંતરાલીય ભાગ એટલે ધારો કે આ પરમાણુઓ એકબીજાને અડીને ગોઠવાય, તો પરમાણુઓ જ્યારે એકબીજાને અડીને ગોઠવાશે ત્યારે પરમાણુઓને આપણે ગોળીય એટલે કે ગોળાકાર કલ્પીએ છીએ, માટે પરમાણુની વચ્ચે જ્યારે અડીને ગોઠવાય તો પણ આવું એક છિદ્ર ઉત્પન્ન થાય છે, જે છિદ્રને આંતરાલીય છિદ્ર કહેવામાં આવે છે, અથવા એને આપણે આંતરાલીય અવકાશ તરીકે ઓળખીએ છીએ। તો પરમાણુ એ ગોળીય છે, એમની વચ્ચે જોવા મળતા આવા પોલાણને આંતરાલીય છિદ્ર કે આંતરાલીય અવકાશ કહે છે। આ પ્રકારની ક્ષતિમાં પરમાણુઓ જે છે એ આવા આંતરાલીય ભાગમાં ગોઠવાય છે અને એટલા માટે એનું નામ આંતરાલીય ક્ષતિ કહેવામાં આવે છે। તો આવી જે ક્ષતિ છે એ ક્ષતિ એને આપણે આ રીતે દર્શાવી શકીએ। ધારો કે આ એક સ્ફટિકનો નાનો ભાગ દર્શાવી દઈએ, જેમાં પરમાણુ કે આયનો ગોઠવાય છે। આ એક પરમાણુ, આની સાથે જોડાતો બીજો પરમાણુ, આ ત્રીજો પરમાણુ। આપણે સમજાવવા માટે એને થોડા એકબીજાથી દૂર દર્શાવેલા છે। આ ચોથો પરમાણુ, પાંચમો પરમાણુ, છઠ્ઠો પરમાણુ, એ રીતે સાતમો, આઠમો, નવમો પરમાણુ। આ એક નાનો ટુકડો
એને આપણે અહીંયા દર્શાવેલો છે. હવે આ પ્રકારની જે ક્ષતિ છે એ ક્યારે ઉદ્ભવે? તો ધારો કે આ એક સ્ફટિકનો નાનો ટુકડો છે, એમાં સ્ફટિકના આ જે પરમાણુઓ છે એની વચ્ચે તમે જોઈ શકો કે આ જે ભાગ દેખાય છે, જે અહીંયા આપણે અડીને ગોઠવા એટલે બતાવેલો છે, એવો આ જે ભાગ બતાવેલો છે એને આંતરાલીય છિદ્ર અથવા આંતરાલીય અવકાશ કહેવામાં આવે છે. જ્યારે કોઈ સ્ફટિક ઘનના પરમાણુઓ એ આવા પરમાણુઓની વચ્ચે એટલે કે આંતરાલીય ભાગમાં ગોઠવાય, જેમ કે બહારથી કોઈ ઘનના આવા પરમાણુઓ એ જ્યારે આ પરમાણુની વચ્ચે રહેલા આવા આંતરાલીય ભાગમાં ગોઠવાય તો એને કારણે શું થશે કે અહીંયા ચોક્કસ કદમાં પરમાણુની જે સંખ્યા, જે દળ અને જે ઘનતા હતી એમાં વધારો થાય છે. કયા પરમાણુ વધારાના આવ્યા? તો અહીંયા વધારાના આવેલા પરમાણુને ખબર પડે એટલા માટે આપણે આ રીતે છાयांकित રેખા વડે દર્શાવી દઈએ. તો આ પરમાણુ એ અન્ય ગોઠવાયેલા પરમાણુની વચ્ચે આવેલા આવા અંતરાલીય છિદ્રમાં ગોઠવાય છે અને પરિણામે ચોક્કસ કદમાં પરમાણુઓની સંખ્યા વધે છે, પરમાણુનું દળ વધે છે અને પરમાણુનું દળ વધતા એની ઘનતામાં પણ વધારો થાય છે. તો આ પ્રકારની ક્ષતિ એમાં નવા પરમાણુ દાખલ થાય છે અને પરિણામે ઘનતામાં વધારો થાય છે. ઘનતામાં વધારો થાય છે. સાથે સાથે નવા પરમાણુ જે દાખલ થયા એ આ પરમાણુઓની વચ્ચે રહેલા અવકાશ એટલે કે આંતરાલીય અવકાશ અથવા છિદ્રમાં ગોઠવાય છે. એટલા માટે આ પ્રકારની ક્ષતિને આંતરાલીય ક્ષતિ કહે છે. તત્વયોગમિતીયમાં જોવા મળતી આ પ્રકારની ક્ષતિ, અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ, આ બંને પ્રકારની જે ક્ષતિ છે એ બિન આયનીય ઘનમાં જોવા મળે છે. શેમાં જોવા મળે? બિન આયનીય ઘન એટલે કે જેમાં આયનો ન હોય એવા પદાર્થ, એમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. કારણ કે ત્યાં વિદ્યુતકીય રીતે તટસ્થ થવાની જરૂર હોતી નથી. આ પ્રકારની ક્ષતિ આયનીય ઘનમાં પણ જોવા મળી શકે અને બિન આયનીય ઘન એ પણ આ પ્રકારની ક્ષતિ ધરાવે છે, જે આપણે રિક્ત અને આંતરાલીય ક્ષતિ તરીકે શીખી ગયા. હવે આપણે તત્વયોગમિતીય ક્ષતિનો એક બીજો પ્રકાર જોઈએ જે માત્ર આયનીય ઘનમાં જોવા મળતી હોય. ઓકે, એ પહેલા આ લખી દો. હવે બિન આયનીય ઘનમાં જોવા મળતી બે ક્ષતિનો પ્રકાર આપણે શીખી ગયા. હવે આયનીય ઘનમાં જોવા મળતી હોય એવી તત્વયોગમિતીય ક્ષતિના બે પ્રકાર વિશે જોઈએ, જે થિયરિકલ પ્રશ્ન તરીકે તથા તફાવતની રીતે પણ ખૂબ અગત્યનો, એટલે ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આ બંને પ્રકાર તમારે તૈયાર કરવાના રહેશે રીતે, તો ધ્યાન આપજો. તત્વયોગમિતીય ક્ષતિનો એવો પ્રકાર કે જે માત્ર આયનીય ઘનમાં જ જોવા મળે છે, આવી ક્ષતિ એ છે ફ્રેન્કલ ક્ષતિ અને બીજી છે શોટકી ક્ષતિ. સૌથી પહેલા આપણે જોઈએ ફ્રેન્કલ ક્ષતિ. તો તત્વયોગમિતીય ક્ષતિનો બીજો પ્રકાર, જેમાં આપણે એનો આ પ્રકાર જે છે તત્વયોગમિતીય ક્ષતિ, એમાં જોવા મળતી બે જુદા જુદા પ્રકારની એવી ક્ષતિ કે જે માત્ર ને માત્ર આયનીય ઘનમાં જ જોવા મળે છે. આવી માત્ર આયનોથી બનેલા ઘનમાં જોવા મળતી જુદા જુદા બે પ્રકારની ક્ષતિ, એમાંની એક ક્ષતિ છે ફ્રેન્કલ ક્ષતિ અને બીજી ક્ષતિનો પ્રકાર છે
એ છે શોટકી ક્ષતિ. આ શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ બંને ખૂબ જ અગત્યના પ્રશ્ન, એટલે એ પ્રમાણે ધ્યાન આપજો અને તૈયાર કરી લેજો. સૌથી પહેલા વાત કરીએ આપણે ફ્રેન્કલ ક્ષતિ. તો આ ફ્રેન્કલ ક્ષતિ એને વિસ્થાપનીય ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ પ્રકારની ક્ષતિમાં આયન જે છે એ આયનનું વિસ્થાપન થાય છે. કયા આયનનું વિસ્થાપન થાય? તો સામાન્ય રીતે જે નાનું કદ ધરાવતો જે ધન આયન છે એ ધન આયન પોતાના મૂળ સ્થાનેથી અન્ય સ્થાન ઉપર એટલે કે આંતરાલીય સ્થાનમાં વિસ્થાપન પામે છે, અને એટલા માટે આ ક્ષતિને વિસ્થાપનીય ક્ષતિ પણ કહેવામાં આવે છે. ફ્રેન્કલ ક્ષતિનું બીજું નામ શું થશે? વિસ્થાપનીય ક્ષતિ, જેનું કારણ એમાં નાનું કદ ધરાવતો જે ધન આયન છે એનું વિસ્થાપન થાય છે માટે. જેને આપણે ઉદાહરણથી જોઈએ તો ફ્રેન્કલ ક્ષતિ સામાન્ય રીતે આ પ્રકારની ક્ષતિ કેવા સંયોજનોમાં જોવા મળે? તો ફ્રેન્કલ ક્ષતિ એ એવા આયનીય સંયોજનોમાં જોવા મળે છે કે જે આયનીય સંયોજનો ના કદમાં મોટો તફાવત હોય. સામાન્ય રીતે આ પ્રકારની ક્ષતિ એમાં ધન આયન, આપણે આગળ પણ શીખી ગયા ધોરણ 11 માં કે જનક પરમાણુ કરતા ધન આયનનું કદ નાનું હોય, તો ધન આયન જે નાનું કદ ધરાવતો હોય છે અને ઋણ આયન જે મોટું કદ ધરાવતો હોય, ત્યારે જે આયનીય ઘનમાં ધન આયન અને ઋણ આયનના કદ વચ્ચે મોટો તફાવત જોવા મળતો હોય ત્યારે આ પ્રકારની ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે. આ ક્ષતિ એને આપણે ઉદાહરણથી જોઈએ તો ધારો કે આ એક ઘન પદાર્થ છે, જે ઘન પદાર્થના સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયનો એકબીજાની આસપાસ ગોઠવાયેલા હોય છે. સામાન્ય રીતે ઋણ આયન જે છે કદમાં મોટા હોય અને ધન આયન જે છે કદમાં નાના હોય છે. એટલે અહીંયા પણ આપણે ઋણ આયન મોટા કદના અને ધન આયન નાના કદના દર્શાવેલા છે. તો આ રીતે આયનીય ઘનમાં ઋણ આયનની ફરતે ધન આયન અને ધન આયનની ફરતે ઋણ આયન ગોઠવાયેલો હોય છે. ફરીથી એ જ રીતે ઋણ આયન, તો એના પછી આવશે અહીંયા ધન આયન, ધન આયન પછી આવશે અહીંયા ઋણ આયન. આ રીતે ક્રમશઃ આયનીય ઘનમાં ધન આયનની ફરતે ઋણ આયન અને ઋણ આયનની ફરતે ધન આયન આ રીતે ગોઠવણી પામેલા હોય છે. આવી ગોઠવણી એમાં કેટલીક વાર જે નાનું કદ ધરાવતા ધન આયનો છે એ પોતાના મૂળ સ્થાન ઉપરથી વિચલિત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિસ્થાપન થાય છે, અને પરિણામે એ ભાગ ઉપર છિદ્ર અથવા અવકાશ ઉત્પન્ન થાય છે. બરાબર ધ્યાન આપજો. અહીંયા આપણે ધન આયન એ નાના કદનો દર્શાવેલો છે. તમે જોઈ શકો આ નાનું કદ ધરાવતો જે પ્લસ નિશાની વાળો આયન એ ધન આયન છે, જ્યારે મોટું કદ ધરાવતો માઇનસ નિશાની વાળો આયન એ ઋણ આયન છે. આપણે જોઈ શકીએ કે અહીંયા ધન આયન કદમાં નાના છે, એની સાપેક્ષે ઋણ આયન મોટા છે. આમ જ્યારે ધન આયન અને ઋણ આયનમાં કદનો તફાવત મોટો હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. તો આ પ્રકારની ક્ષતિમાં કોઈ એક સ્થાન ઉપર રહેલો ધન આયન એ પોતાનું મૂળ સ્થાન ઉપરથી ચલિત થઈ, તમે જોઈ શકો અહીંયા રહેલું ધન આયન એને આપણે અહીંથી દૂર થયેલો બતાવીએ છીએ. આવો ધન આયન એ પોતાના સ્થાન ઉપરથી વિચલિત થશે ત્યારે આ જે ધન આયન છે એ જ્યાંથી નીકળશે એ ભાગ ખાલી થઈ જશે. આ ખાલી ભાગને આપણે બ્લુ ચોરસ વડે છિદ્ર તરીકે બતાવેલું છે. આ ધન આયનના નીકળી જવાથી ઉત્પન્ન થયેલ છિદ્ર અથવા અવકાશ દર્શાવે છે.
હવે અહીંથી નીકળેલો જે ધન આયન હતો નાના કદનો, એવો જે ધન આયન છે એ આ મોટા કદના ઋણ આયનોની વચ્ચે કોઈ એક સ્થાને આંતરાલીય ભાગમાં એ ગોઠવણી પામતો હોય છે. આમ જે ધન આયન છે એ પોતાના મૂળ સ્થાનેથી ચલિત થઈ અને સ્ફટિકમાં જ કોઈ એક અન્ય સ્થાને આ રીતે ગોઠવણી પામતો હોય છે. આમ ધન આયન નીકળી જાય છે અને ઋણ આયનોની વચ્ચે રહેલા આંતરાલીય અવકાશ જે મોટું કદ ધરાવે એમાં એ ગોઠવાય છે. આવું થવાને કારણે આયનોની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. આયનોની સંખ્યા જેટલી હતી એટલી જ રહેશે, પરંતુ એક આયન પોતાના સ્થાનેથી દૂર થઈને બીજા સ્થાને ગોઠવાય છે, આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે, એટલે અહીંયા જેટલા ધન આયનો વિસ્થાપન પામશે એટલી સંખ્યાના છિદ્ર ઉત્પન્ન થાય છે. અહીંયા આયનોની સંખ્યામાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી, એટલા માટે ઘનતાનું મૂલ્ય જે છે એ અહીંયા અચળ રહેશે. શું થશે? ઘનતા અચળ રહે છે. તો આ પ્રકારની ક્ષતિ એમાં આયનોનું પ્રમાણ જળવાઈ રહે છે, માટે એની જે ઘનતા છે એ ઘનતાનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે. જો બે ધન આયનો અહીંથી દૂર થાય અને આંતરાલી સ્થાનમાં ગોઠવાય તો એમાં બે છિદ્ર અથવા અવકાશ જોવા મળશે. આમ જેટલી સંખ્યાના ધન આયનો પોતાનું સ્થાનમાંથી વિચલિત થાય, વિસ્થાપન પામે, એટલી સંખ્યાના છિદ્ર એમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રકારના જે આયનીય ઘન છે એ આયનીય ઘન એમાં ધન આયન કદમાં નાના અને ઋણ આયન સાપેક્ષે કદમાં મોટા હોય. આવું થવાને કારણે ધન આયનનો જે સવર્ગાંક છે એ સવર્ગાંક પ્રમાણમાં ઓછો હોય છે. એટલે એવું કહી શકાય કે આ સંયોજનો, આ પ્રકારની ક્ષતિ કેવા સંયોજનોમાં જોવા મળે? તો જે સંયોજનોમાં આયનનો સવર્ગાંક મૂલ્ય નીચું હોય, સવર્ગાંક નીચા ધરાવતા હોય અથવા નીચા સવર્ગાંક ધરાવતા હોય તેવા આયનીય ઘન એમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. કેવા ઘનમાં જોવા મળે? જેમાં સવર્ગાંક નીચો હોય, ઓછો હોય એવા આયનીય ઘનમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. દાખલા તરીકે આપણે વાત કરી કે અહીંયા ધન આયન અને ઋણ આયન ના કદમાં તફાવત મોટો હોય છે. જે અહીંયા જોઈ શકાય કે બંનેનું કદ એ લગભગ સરખું ના કહી શકાય, ખૂબ મોટો તફાવત છે બંનેમાં. આવી સ્થિતિમાં શું થશે કે ધન આયન જો નાના કદનું હશે તો એની આસપાસ ગોઠવાતા ઋણ આયનોની સંખ્યા પણ ઓછી હશે. ધ્યાન આપજો. દાખલા તરીકે જો ઋણ આયનો કદમાં ધન આયનની સાપેક્ષે મોટા હશે, ફોર એક્ઝામ્પલ આપણે ઋણ આયન કદમાં મોટા બતાવીએ, તો જો ઋણ આયન કદમાં ખૂબ મોટા હોય અને ધન આયન એની સાપેક્ષે કદમાં ખૂબ નાનો હોય, તો આવા ધન આયનની આસપાસ ગોઠવાતા પરમાણુઓની સંખ્યા એટલે કે એનો સવર્ગાંક દેખાય છે. અહીંયા ધન આયનની આસપાસ 3 આયનો ગોઠવાય છે. એ જ રીતે ધન આયન કદમાં જો થોડોક મોટો હશે, આવી સ્થિતિમાં એની આસપાસ 4 ઋણ આયનો ગોઠવાઈ શકે. તો અહીંયા ધન આયન એની આસપાસ ઋણ આયન જે છે એની સંખ્યા થશે 4. આમ જ્યારે ઋણ આયન અને ધન આયન વચ્ચે કદનો તફાવત મોટો હશે ત્યારે એનું સવર્ગાંક મૂલ્ય નીચું હશે. એટલે આવા સંયોજનો જેમાં કદનો તફાવત મોટો હોય, અથવા બીજા શબ્દોમાં કહીએ તો જેમાં આયનોનો સવર્ગાંક નીચો હોય, એવા આયનીય ઘનમાં આ પ્રકારની ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે. ફ્રેન્કલ ક્ષતિમાં ઘનતા અચળ જળવાય છે. હવે આવી ક્ષતિ જોવા મળતી હોય એવા કેટલાક ઉદાહરણો જોઈએ તો તમે જોઈ શકો અહીંયા ફ્રેન્કલ ક્ષતિ જોવા મળતી હોય એવા ઉદાહરણો આપેલા છે. ZNS, AgCl, AgBr, AgI એ આ પ્રકારની ક્ષતિ ધરાવતા હોય એવા ઉદાહરણો થશે. સામાન્ય રીતે જે સિલ્વર આયન છે
તમે જોઈ શકો અહીંયા AgCl, AgBr, AgI. તો સિલ્વરનો જે આયન છે એ કદમાં ખૂબ નાનો હોય છે, જેની સાપેક્ષે હેલોજન પરમાણુ જે આપણે ઋણ આયન Cl-, Br-, I- કહીએ એવા હેલોજનના જે આયનો છે એ કદમાં ખૂબ મોટા હોય છે. આમ ધન આયન કદમાં ખૂબ નાનો હોય અને એની સાપેક્ષે ઋણ આયન જે છે એ કદમાં મોટો હોય ત્યારે કદનો તફાવત વધુ હોય. આવી સ્થિતિમાં આ પ્રકારની ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે. તો ફ્રેન્કલ ક્ષતિ વિશેની માહિતી થશે. બરાબર. હવે આપણે એના બીજા પ્રકારની વાત કરીએ જે છે શોટકી ક્ષતિ. શોટકી ક્ષતિ આયનીય ઘનમાં જોવા મળતી આ બીજા પ્રકારની ક્ષતિ થશે, જે અહીંયા પણ દર્શાવેલું છે. આ માત્ર આયનીય ઘનમાં જોવા મળે ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ. આ પણ અગત્યની છે, ધ્યાન રાખજો. શોટકી ક્ષતિ એ કેવા સંયોજનોમાં જોવા મળે તફાવતની રીતે અહીંયા આપણે જોઈએ તો સામાન્ય રીતે ફ્રેન્કલ ક્ષતિમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે કદનો તફાવત મોટો હતો, જોઈ શકાય અહીંયા. જ્યારે અહીંયા એના કરતા ઉલટું શોટકી ક્ષતિ જ્યારે આયનીય ઘનમાં ધન આયન અને ઋણ આયન ના જે કદ છે એ કદ લગભગ સરખા જેવા હોય. કદ લગભગ સરખા જેવા હોય એટલે કે કદમાં બહુ મોટો તફાવત ના હોય. ધન આયન અને ઋણ આયનના કદમાં તફાવત ઓછો હોય. બીજા શબ્દોમાં કહીએ તો આયનોના કદ લગભગ સરખા જેવા હોય ત્યારે આવા આયનો એમાં સવર્ગાંકનું મૂલ્ય પણ વધારે હોય છે. જો દાખલા તરીકે આપણે વાત કરીએ કે આ ધન આયન છે, જ્યારે ધન આયન અને ઋણ આયન લગભગ સરખા કદના હશે, જેમ કે અહીંયા દર્શાવેલું ધન આયન, ઋણ આયન પણ લગભગ એના જેટલું જ કદ ધરાવતો હોય. આવી સ્થિતિમાં ઋણ આયનોને ધન આયનની આસપાસ ગોઠવીએ તો તમે જોઈ શકો કે ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સરખા હશે. આવી સ્થિતિમાં જે ધન આયનની આસપાસ ગોઠવાતા ઋણ આયનો છે એની સંખ્યા પ્રમાણમાં વધુ જોવા મળે છે. આમ જ્યારે ધન આયન અને ઋણ આયન લગભગ સરખા કદના હશે, બીજા શબ્દોમાં કહીએ તો કદનો તફાવત બહુ ઓછો હશે, વધારે નહીં હોય, એવી સ્થિતિમાં એની આસપાસ ગોઠવાતા અન્ય પરમાણુઓની સંખ્યા પણ વધારે જોવા મળે છે. પરિણામે અહીંયા સવર્ગાંકનું મૂલ્ય ઊંચું હોય છે. તો આ એક બીજો તફાવત થશે. ફ્રેન્કલ ક્ષતિમાં આપણે એવું જોઈ ગયા કે સવર્ગાંક પ્રમાણમાં ઓછો હોય છે. 3 કે 4 સવર્ગાંક ધરાવતા હોય એવા સંયોજનો ફ્રેન્કલ ક્ષતિ ધરાવે છે, જ્યારે અહીંયા સવર્ગાંકનું મૂલ્ય વધારે હશે, કારણ કે ધન આયન અને ઋણ આયનના કદનો તફાવત ઓછો હોય છે. આની અંદર જોવા મળતી ગોઠવણની વાત કરીએ તો શોટકી ક્ષતિ જે છે એ શોટકી ક્ષતિ એને જો આપણે દર્શાવીએ એક નાનો સ્ફટિકનો ઘન ટુકડો દર્શાવી દઈએ. આ સ્ફટિકમય ઘન એની અંદર ધન આયન અને ઋણ આયનોની ગોઠવણી કરી દઈએ. લગભગ અહીંયા ધન આયન અને ઋણ આયનના કદ સરખા હોય છે. આ એક ધન આયન તો બીજો ઋણ આયન, એ રીતે આ ધન આયન તો આ ઋણ આયન. ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સરખા, આપણે સ્લાઇડ ધન આયન નાનો બતાવેલો છે, બરાબર. તો એક ધન આયનની આસપાસ ઋણ આયન, એ રીતે એક ઋણ આયનની આસપાસ ધન આયન, આ રીતે એની ગોઠવણ કરેલી છે. તો આ એક સ્ફટિકનો નાનો ભાગ અહીંયા દર્શાવેલો છે. હવે એમાં જ્યારે શોટકી ક્ષતિ ઉદ્ભવે ત્યારે કેવો ફેરફાર જોવા મળે છે એની વાત કરીએ. ધ્યાન આપજો. ધન આયન અને ઋણ આયનો થી નિયમિત ગોઠવણીથી બનેલો સ્ફટિક, એમાંથી જ્યારે કોઈ સ્થાન ઉપરથી ધન આયન જ્યારે નીકળી જાય, ધન આયન જ્યારે પોતાના મૂળ સ્થાન ઉપરથી ચલિત થઈ જાય છે, નીકળી જાય છે, ત્યારે ત્યાં અહીંયા છિદ્ર ઉત્પન્ન થાય છે. ધન આયન દૂર થઈ જાય ત્યારે
જેટલી સંખ્યાના ધન આયન દૂર થશે, સાથે સાથે આયનીય ઘનમાં વિદ્યુતકીય રીતે તટસ્થતા જળવાવી જરૂરી છે. જો માત્ર ધન આયન નીકળી જાય તો એની સાપેક્ષે ઋણ આયનનું સંખ્યા વધુ હોય તો આ આયનીય ઘન તટસ્થ રહેશે નહીં, એનો વીજભાર ઋણ થઈ જાય, પણ એવું બનતું નથી. જ્યારે કોઈ ધન આયન પોતાના સ્થાનેથી નીકળી જાય છે ત્યારે અહીંયા ધન આયનની સાથે સાથે ઋણ આયન પણ નીકળતો હોય છે. એટલે કોઈ એક સ્થાન ઉપરથી જો ધન આયન નીકળશે તો સ્ફટિકના અન્ય કોઈ ભાગમાંથી આ રીતે ઋણ આયન પણ નીકળી જાય છે અને પરિણામે સ્ફટિકમાં ગેરહાજર જોવા મળતા ધન આયન અને ઋણ આયનની સંખ્યા સરખી હોય છે. જેટલા ધન આયનો દૂર થશે એટલા ઋણ આયનો દૂર થશે. આમ સ્ફટિકમાં ક્ષતિ ઉદ્ભવશે ત્યારે પણ ધન અને ઋણ વીજભારનું પ્રમાણ જળવાઈ રહેશે, એટલા માટે વિદ્યુતકીય રીતે તટસ્થ હોય છે. આવી સ્થિતિમાં ધન અને ઋણ આયનો જ્યારે અહીંયા નીકળી જશે તો આયનોની ગેરહાજરીમાં જો એક ધન આયન નીકળી જાય તો એક ઋણ આયન નીકળે, જો બે ધન આયન નીકળ્યા હશે તો ઋણ આયનો પણ બે જ નીકળશે. આમ જેટલો ધન વીજભાર ઘટશે એટલો ઋણ વીજભાર ઘટશે. માટે આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવ્યા પછી પણ એમાં વિદ્યુતકીય રીતે આ આયનીય ઘન સંયોજન તટસ્થ જળવાતું હોય છે. પરંતુ અહીંયા જ્યારે આયનોનું પ્રમાણ ઓછું થાય છે એટલે એકમ કદ દીઠ પદાર્થના આયનો દૂર થવાને કારણે દળમાં ઘટાડો થશે, એટલે એની ઘનતામાં પણ ઘટાડો થાય છે. તો આ પ્રકારની ક્ષતિમાં આયનો દૂર થાય છે, માટે એના દળમાં ઘટાડો થાય છે એકમ કદ દીઠ, અને એટલા માટે એની ઘનતા પણ ઘટે છે. એટલે અહીંયા ઘનતામાં ઘટાડો થાય છે. ફ્રેન્કલ ક્ષતિમાં આયનો પોતાના સ્થાન બદલતા હતા, બાકી રહેતા હતા એ આયનીય ઘનમાં જ, માટે ઘનતા અચળ હતી. પણ અહીંયા આયનો પોતાનું સ્થાનમાંથી ચલિત થઈ જાય છે, એટલા માટે એની ઘનતા જે છે એમાં ઘટાડો જોવા મળતો હોય છે. બીજો મુદ્દો જોઈએ તો આની સાપેક્ષે તફાવતની વાત કરીએ આપણે, કે જેમ અહીંયા ધન આયન કદમાં નાનો હોવાથી એની આસપાસ ઋણ આયનના પરમાણુ ઓછા ગોઠવાતા હતા, સવર્ગાંક નીચો જોવા મળતો હતો ફ્રેન્કલ ક્ષતિમાં. જ્યારે શોટકી ક્ષતિમાં ધન આયનનું કદ લગભગ ઋણ આયન જેટલું હોવાથી એની આસપાસ ગોઠવાતા આયનોની સંખ્યા એટલે કે સવર્ગાંકનું મૂલ્ય વધારે જોવા મળે છે. આમ અહીંયા જે ધન આયનનો સવર્ગાંક છે એ સવર્ગાંક અથવા આજુબાજુ ગોઠવાતા અન્ય આયનોની સંખ્યા પ્રમાણમાં ઊંચી હોય છે. એટલે ઊંચો સવર્ગાંક ધરાવતા હોય એવા, સવર્ગાંક ઊંચા હોય તેવા આયનીય ઘન, એમાં ઊંચા સવર્ગાંક ધરાવતા આયનીય ઘનમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. એટલે એમસીક્યુ તરીકે પૂછાય તો યાદ રાખવાનું કે નીચા સવર્ગાંક ધરાવતા આયનીય ઘનમાં કઈ ક્ષતિ જોવા મળે તો ફ્રેન્કલ ક્ષતિ. જ્યારે ઊંચા સવર્ગાંક ધરાવતા હોય એવા આયનીય ઘનમાં શોટકી ક્ષતિ જોવા મળે છે. તો યાદ રાખવાનું આ. હવે આના ઉદાહરણની વાત કરીએ એ પહેલા આપણે સમજાવ્યું એમ અહીંયા ધન આયન અને ઋણ આયન લગભગ સરખું કદ ધરાવે છે. એટલે આવા સંયોજનોમાં સવર્ગાંક ઊંચો હોય છે. આ પ્રકારની ક્ષતિ જોવા મળતી હોય એવા ઉદાહરણો અહીંયા દર્શાવેલા છે બ્લુ પેન વડે. તમે જોઈ શકો NaCl KCl એ આ પ્રકારના સંયોજનો થશે જેમાં શોટકી ક્ષતિ જોવા મળે છે. NaCl એ આલ્કલી હેલાઇડ કહેવાશે. આલ્કલી હેલાઇડમાં ધન આયનો જે છે એ પ્રમાણમાં ડાબી બાજુ હોવાથી કદ મોટું ધરાવતા હોય છે આલ્કલી ધાતુના પરમાણુ, એટલે એમાંથી બનેલા આયનનું કદ પણ પ્રમાણમાં મોટું હોય છે. જ્યારે ઋણ આયનોના જે પરમાણુ છે એ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ નાનું કદ ધરાવતા હોય છે, જે
ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને ત્યારે એનું કદ લગભગ ધન આયનને સમાન જેવું થતું હોય છે. આમ આલ્કલી ધાતુના જે ધન આયન છે એ હેલાઇડના ઋણ આયન, આલ્કલી ધાતુ તત્વના ધન આયન હેલાઇડના ઋણ આયન સાથે લગભગ સરખા જેવું કદ ધરાવે છે, માટે એમાં છૂટકી ક્ષતિ જોવા મળે છે. તો આ વાત થઈ ફ્રેન્કલ અને છૂટકી ક્ષતિની. એક બીજો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ફ્રેન્કલ ક્ષતિમાં આવતું એક ઉદાહરણ હતું સિલ્વર બ્રોમાઇડ. આ સિલ્વર બ્રોમાઇડ એમાં ફ્રેન્કલ ક્ષતિમાં જે જોવા મળે છે ઉદાહરણ સિલ્વર બ્રોમાઇડ, એ જ સિલ્વર બ્રોમાઇડ એક એવું સંયોજન છે કે જેમાં છૂટકી ક્ષતિ પણ જોવા મળે છે. MCQ ના પ્રશ્ન તરીકે આ બહુ જ અગત્યનું યાદ રાખવાનું રહેશે તમારે. પ્રશ્ન પૂછાય કે એવું કયું સંયોજન છે કે જેમાં ફ્રેન્કલ અને છૂટકી બંને ક્ષતિ જોવા મળે છે, તો એવું સંયોજન થશે AgBr. સિલ્વર બ્રોમાઇડ એ એવું સંયોજન છે કે જે ફ્રેન્કલ ક્ષતિ પણ ધરાવે છે અને છૂટકી ક્ષતિ પણ ધરાવે છે. તો MCQ ના પ્રશ્ન તરીકે આને ખાસ યાદ રાખજો. AgBr એ બંને પ્રકારની ક્ષતિ ધરાવતું હોય એવું એકમાત્ર ઉદાહરણ થશે. ઓકે, તો લખી દો. હવે તત્વયુગ્મિતીય ક્ષતિના બિંદુ ક્ષતિનો પહેલો પ્રકાર અહીંયા આપણે પૂરો કર્યો, પણ એમાં એક બીજી બાબત આપણે જોવાની બાકી છે, જોઈ લઈએ. છૂટકી ક્ષતિ જે આપણે શીખી ગયા એમાં પર્ટિક્યુલર NaCl ની વાત કરીએ, ધ્યાન આપજો. તો NaCl જે છે એ NaCl ના ઉદાહરણમાં મળતા જે પ્રાયોગિક અવલોકનો છે એ દર્શાવે છે કે એકમ કદ જો લેવામાં આવે 1 ઘન સેમી, તો 1 ઘન સેમી કદમાં, જેને આપણે 1 સેમી ક્યુબ આવું લખી શકીએ અથવા 1 સીસી પણ કહેવાય. સેમી ક્યુબ ઉપરથી એને સીસી વડે દર્શાવી શકાય. આવા 1 ઘન સેમી કદમાં આશરે જો સોડિયમ ક્લોરાઇડના આયનોની ગોઠવણી કરીએ તો 1022 આયન જે કહેવાય, આપણે 1 મોલ આયનો લઈએ એટલે 6.022 ગુણ્યા 1023 એવું લેતા હોઈએ છીએ. 1 ઘન સેમી, જેનો અર્થ થાય 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો એક નાનો સમઘન. આવું 1 સેન્ટીમીટર ઘન અથવા જેને આપણે 1 સેમી ક્યુબ ઉપરથી 1 સીસી કહી શકીએ, એવા 1 ઘન સેમી ભાગની અંદર જો સોડિયમ ક્લોરાઇડના આયનોની ગોઠવણ કરવામાં આવે તો સોડિયમ ક્લોરાઇડના જે આયનો ગોઠવાય છે એની અંદર આ NaCl ના આયનોના 1 ઘન સેમી કદની અંદર ગોઠવાતા જે આયનો છે એ આયનોમાં 1022 આયનો દીઠ 10⁶ જેટલી છૂટકી ક્ષતિ જોવા મળે છે. 10⁻22 આયનોની ગોઠવણી થાય એ દરમિયાન 10⁶ છૂટકી ક્ષતિ જોવા મળે છે. પ્રયોગોના આધારે મળેલા પરિણામ દર્શાવે છે કે જો આયનીય ઘન NaCl માં કુલ 10⁻16 આયનો ગોઠવવામાં આવે, NaCl ના ઘનમાં જો 10⁻16 આયનો ગોઠવાય તો 10⁻16 આયનોની ગોઠવણી દીઠ છૂટકી ક્ષતિ 1 જોવા મળે છે. એટલે આને MCQ વાળા પ્રશ્ન તરીકે યાદ રાખજો કે NaCl ના સ્ફટિકમય ઘનમાં 10⁻16 આયનો દીઠ
એક સોટકી ક્ષતિ ઉદ્ભવે તો એના એક ઘન સેમી જેની અંદર ગોઠવાઈ શકતા સોડિયમ ક્લોરાઇડના આયનોની સંખ્યા હમણાં જણાવ્યું એ પ્રમાણે કેટલા આયનો ગોઠવાય તો એક ઘન સેમીમાં 1022 જેટલા આયનો ગોઠવાય છે. 1022 આયનો પ્રતિ એક ઘન સેમી ગોઠવાય. તો એના પરથી આપણે નક્કી કરીએ કે એક ઘન સેમી કદમાં કેટલી સોટકી ક્ષતિ જોવા મળે. એક ઘન સેમી એટલે કેટલા આયનો ગોઠવાયેલા હોય એમાં 1022. જો 1016 આયનોએ એક સોટકી ક્ષતિ ઉદ્ભવે તો એક ઘન સેમી કદ જેમાં 1022 આયનો ગોઠવાય છે ત્યારે આટલી સંખ્યાના આયનો જે એક ઘન સેમી કદમાં ગોઠવાય છે એ 1022 આયનો ની ગોઠવણ દરમિયાન સોટકી ક્ષતિનું પ્રમાણ કેટલું હશે? 1022 આયનો જે એક સેમી ઘન માં ગોઠવાય છે એવા આ આયનોની સંખ્યા દરમિયાન ઉદ્ભવતી સોટકી ક્ષતિની સંખ્યા જોઈએ તો 1022 ગુણ્યા 1 ભાગ્યા 1016. આમ 1022 ભાગ્યા 1016 એટલે 1022 માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 10⁶ સોટકી ક્ષતિ NaCl માં ઉદ્ભવશે. એના 1022 જેટલા આયનો જે કેટલા કદમાં હતા? એક ઘન સેમી. એટલે આટલી સંખ્યાની સોટકી ક્ષતિ પ્રતિ એક ઘન સેમી અથવા એક મિલી કદ પણ કહી શકીએ આપણે એના દીઠ ઉદ્ભવે છે. જે આંકડાકીય માહિતી પરથી તમારે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમે આ માહિતી પરથી આપી શકો. તો આ માહિતી એ રીતે સોટકી ક્ષતિ માટે NaCl ના એકમ કોષમાં જોવા મળતી સોટકી ક્ષતિની સંખ્યા એ તમારે યાદ રાખવાની રહેશે. ઓકે, હવે આપણે જોઈએ બિંદુ ક્ષતિનો બીજો પ્રકાર જે હતો અશુદ્ધિની ક્ષતિ. ખૂબ સહેલી અને ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાય તો ધ્યાન આપજો. બીજો પ્રકાર બિંદુ ક્ષતિનો જે છે અશુદ્ધિની ક્ષતિ. અશુદ્ધિનો મતલબ કે જે પદાર્થ હોય એમાં એ સિવાયના વધારાના અન્ય કોઈ ઘટક પરમાણુ કે આયનો ઉમેરાવા એને અશુદ્ધિ કહેવાય. બરાબર? જેમ 12મા ધોરણમાં કોઈ KG1 વાળું છોકરું આવી જાય, બરાબર, આપણે એને અશુદ્ધિ નહીં કહીએ પણ એ એક પ્રકારની અનિયમિતતા ઉદ્ભવે છે, ક્ષતિ ઉદ્ભવે છે એવું કહેવાય. બધાનું ભણવામાંથી ધ્યાન હટી જશે, તરત બધા તેડીને રમાડવાનો વિચાર છે. તો અશુદ્ધિની ક્ષતિ એ જ રીતે KG1 ના ક્લાસમાં કોઈ 12મા વાળું છોકરું બેસાડી દો તો અશુદ્ધિ ત્યાં પણ ક્ષતિ ઉત્પન્ન કરી શકે. ચલો અશુદ્ધિની ક્ષતિની વાત કરીએ તો એનું ઉદાહરણ અહીંયા આપેલું છે. એક ઉદાહરણ આપણે જોઈએ. NaCl માં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે અથવા AgCl માં CdCl2. તો આ જે ઉદાહરણ દર્શાવેલું છે એ છે અશુદ્ધિની ક્ષતિ માટેનું. અશુદ્ધિની ક્ષતિના આ બે ઉદાહરણ અહીંયા આપેલા છે, જેમાંનું એક ઉદાહરણ આપણે જોઈએ. જ્યારે NaCl માં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે, ખાસ ધ્યાન આપજો, સોડિયમ ક્લોરાઇડમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરીએ ત્યારે સોડિયમ ક્લોરાઇડને ગરમ કરીને પીગાળેલું છે. સોડિયમ ક્લોરાઇડ એના પીગલિત સ્વરૂપમાં જ્યારે ઘન સ્વરૂપ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે તો એને કારણે મળતું મિશ્રણ જ્યારે ફરીથી સ્ફટિકીકરણ પામે છે, પીગલિત NaCl માં જ્યારે ઘન સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરીને ફરીથી સ્ફટિકીકરણ કરવામાં આવે, ફરીથી સ્ફટિક મેળવવામાં આવે
ત્યારે મળતો જે નવો ઘન સ્ફટિક મળશે એમાં સોડિયમ ક્લોરાઇડના પીગલિત આયનો વચ્ચે કેટલીક જગ્યાએ સ્ટ્રોન્શિયમ આયનો પણ અંદર ગોઠવાયેલા જોવા મળશે. આ મૂળ જે સ્ફટિક હતો એ સોડિયમ ક્લોરાઇડનો હતો. એમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડના આ જે આયનો છે એ એની અંદર અશુદ્ધિ તરીકે દાખલ થાય છે. તો આપણે એને આકૃતિથી સમજીએ, ધ્યાન આપજો. આપણે મૂળ સ્ફટિક તરીકે કયો લીધો? તો સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડનો જે સ્ફટિક છે એ સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં આ રીતે સોડિયમ અને ક્લોરાઇડના આયનો એમાં જોવા મળે. એક સોડિયમના આયન એની સાથે એની આસપાસ ક્લોરાઇડનો આયન હશે, એ જ રીતે ક્લોરાઇડની આસપાસ સોડિયમનો આયન હશે. આગળ આપણે શીખી ગયા પ્રમાણે સોડિયમ અને ક્લોરાઇડના આયનો લગભગ સરખું કદ ધરાવતા હોય છે. હવે આવું જે સોડિયમ ક્લોરાઇડ છે પીગળશે એટલે એમાં એના આયનો વચ્ચે અંતર વધી જાય છે. આયનોનું આકર્ષણ બળ વચ્ચે થોડો તફાવત આવી જશે. આવા પીગળેલું હશે જ્યારે આયનો મુક્ત હશે ત્યારે જો એમાં ઘન સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે તો એ આ પ્રમાણે ફેરફાર કરશે. એ પહેલા આપણે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને પૂરો કરી દઈએ. સોડિયમ ક્લોરાઇડ એમાં દરેક સોડિયમની આસપાસ ક્લોરાઇડ આયનો અને દરેક ક્લોરાઇડની આસપાસ સોડિયમ આયન ગોઠવાયેલો હોય છે જે એફસીસી પ્રકારની રચના ધરાવે છે. આગળ આપણે એ યાદ રાખવાનું તમને કહ્યું હતું. ઓકે, તો આ છે સોડિયમ ક્લોરાઇડ, જેને પીગાળવામાં આવે. પીગાળેલું સ્વરૂપ એટલે આપણે એને પીગલિત સોડિયમ ક્લોરાઇડ કહીશું. મીઠાને વાટકીમાં ગરમ કરો, પીગળી જશે, એ એનું પીગલિત સ્વરૂપ થશે જેમાં એના આયનો મુક્ત હશે, જેથી હવે એમાં કોઈ અશુદ્ધિના ઘટક કણો વચ્ચે ગોઠવણી પામી શકે. હવે અશુદ્ધિ તરીકે ઉમેરવામાં આવતો જે પદાર્થ છે એને આપણે રેડ કલરથી બતાવી દઈએ. અશુદ્ધિ છે, બરાબર. તો અશુદ્ધિ તરીકે આમાં શું ઉમેરવામાં આવે? તો આની અંદર અશુદ્ધિ તરીકે ઉમેરવામાં આવે છે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ. શું ઉમેરવામાં આવે છે? ઘન સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડને અશુદ્ધિ તરીકે ઉમેરવામાં આવે છે. તો અશુદ્ધિ તરીકે ઉમેરેલો જે ઘન સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ છે એ જ્યારે પીગલિત NaCl માં ઉમેરવામાં આવશે તો આ આયનીય ઘનમાં રહેલા જે સોડિયમના ધન આયનો છે એ સોડિયમના ધન આયનો કેટલીક જગ્યાએથી નીકળી જશે અને એનું સ્થાન વિદ્યુતકીયથી તટસ્થ રહે એ રીતે સ્ટ્રોન્શિયમ આયન લેતો હોય છે. જેમ કે, બરાબર ધ્યાન આપજો, ધારો કે આ એક સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાંથી બે સ્થાન ઉપરથી સોડિયમ આયન નીકળી જાય. ધ્યાન આપજો, બરાબર. જુદી જુદી બે જગ્યાએથી સોડિયમના આયનો નીકળી જાય એટલે અહીંયા જુદા જુદા બે સ્થાન ઉપર છિદ્ર જોવા મળશે. આ એક સોડિયમ આયન નીકળી જવાથી ઉદ્ભવેલું છિદ્ર, આ બીજું છિદ્ર ઉત્પન્ન થશે. આમ શું થયું અહીંયા? તો બે ધન આયન સોડિયમ દૂર થાય છે, પરિણામે બે છિદ્ર અથવા અવકાશ જોવા મળશે. હવે જો માત્ર સોડિયમ આયનો નીકળી જાય તો આમાં ક્લોરાઇડના આયનોનો વીજભાર સોડિયમની સાપેક્ષે વધી જશે, પણ એવું થતું નથી. સોડિયમના આ બે આયનોનો જે વીજભાર છે કેટલો થશે? +1 × 2. સોડિયમનો જે કુલ વીજભાર જે થશે +2 એ અહીંયા સ્ટ્રોન્શિયમના એક આયન દ્વારા પૂર્ણ થશે. સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ એમાંથી માત્ર એક જ સ્ટ્રોન્શિયમ ઉમેરાશે તો એનો વીજભાર જે +2 છે એ સોડિયમના બે આયનોના વીજભારના જેટલો છે. એટલે બે સોડિયમ આયનોની પૂર્તિ કરવા માટે માત્ર એક જ સ્ટ્રોન્શિયમનો ધન આયન ઉમેરાય છે. એક સ્ટ્રોન્શિયમનો જે ધન આયન છે એ અહીંયા ઉમેરાય છે, પરંતુ વાસ્તવમાં આ શુદ્ધ સ્ફટિકમાં સોડિયમના ધન આયન હતા. એટલે આ સ્ટ્રોન્શિયમનો ધન આયન જે છે એ અહીંયા અશુદ્ધિ તરીકે દાખલ થાય. સ્ટ્રોન્શિયમનો ધન આયન ઉમેરાશે
જે 2 સોડિયમના આયનને બદલે માત્ર એક જ સ્ટ્રોન્શિયમ આયન ઉમેરાશે Sr+2, જેથી હવે આનો ધન વીજભાર સોડિયમ દૂર થવા છતાં માત્ર એક સ્ટ્રોન્શિયમ વડે એ વિદ્યુતકીય રીતે તટસ્થ થઈ જશે. આમ એક સ્ટ્રોન્શિયમ ના ધન આયનના ઉમેરણ થવાથી જે આખું સ્ફટિક છે એ વિદ્યુતકીય રીતે તટસ્થ થશે. શું થશે? વિદ્યુતીય રીતે તટસ્થ થઈ જશે. પરંતુ વિદ્યુતીય રીતે તટસ્થ થયો હોવા છતાં એમાં એક સ્થાન તો ખાલી રહી જાય છે, જેને આપણે છિદ્ર અથવા અવકાશ કહીએ છીએ. આમ અહીંયા જેટલા ધન આયનો નીકળે છે, સ્ટ્રોન્શિયમના આયનો એના કરતા અડધા જ ઉમેરાય છે. એટલે ધન આયન સોડિયમ જેટલી સંખ્યામાં દૂર થાય એના કરતા અડધી સંખ્યાના સોડિયમ આયનો કરતા દૂર થાય તેના અડધી જ સંખ્યાના સ્ટ્રોન્શિયમ આયનો સ્ફટિકમાં ઉમેરાશે. બરાબર? એટલે 2 સોડિયમ આયનો નીકળશે તો 2 ના અડધા એટલે એક જ સ્ટ્રોન્શિયમ આયન ઉમેરાશે. અને પરિણામે જેટલા સ્ટ્રોન્શિયમ આયન ઉમેરાશે, એક સ્ટ્રોન્શિયમ આયન ઉમેરાયો તો એ ઉમેરાયા પછી પણ જેટલા સ્ટ્રોન્શિયમ ઉમેરાશે એટલી જ સંખ્યાના છિદ્ર પણ સ્ફટિકમાં જોવા મળશે. બરાબર? તો અહીંયા આ રીતે આયનીય ઘન NaCl માં સ્ટ્રોન્શિયમ ઉમેરાય છે અશુદ્ધિ તરીકે, તેમ છતાં એનો વીજભાર તટસ્થ થશે પણ આ અશુદ્ધિ તરીકે દાખલ થશે, અને જેટલા સ્ટ્રોન્શિયમ દાખલ થશે એટલા છિદ્ર એમાં જોવા મળે છે. આમ સ્ફટિકમાં એક પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે, જે ક્ષતિને અશુદ્ધિની ક્ષતિ કહેવામાં આવે છે. જે રીતે અહીંયા આપણે સોડિયમ ક્લોરાઇડમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેર્યો, એ જ રીતે તમે અહીંયા આપેલા ઉદાહરણમાં જોઈ શકો. AgCl NaCl ને બદલે AgCl લઈ અને એના પીગલિત દ્રાવણમાં CdCl2 એટલે કે કેડમિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે તો પણ આ જ પ્રમાણે એક ક્ષતિ જોવા મળે છે, જે અશુદ્ધિની ક્ષતિ માટે તમે એને સમજાવી શકો. ઓકે, તો શોટકી ક્ષતિ માટે સમજાવેલું આ MCQ માટે અગત્યનો છે. એ સિવાય અશુદ્ધિની ક્ષતિ માટે તમારે આટલું મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહેશે. ઓકે.